સુરેન્દ્રનગરમાં લવ જેહાદ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર કચેરી આગળ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઈ આવેદનપત્ર રજૂ કર્યું હતું। કાર્યકરોએ આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદ જેવા બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આ ઉપરાંત મહેતાપુરા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે પ્રતિકરૂપે પુતળાનું દહન કરી કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા તંત્રને રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર નિલેશ જોશી સાથે ઓસ્કાર ન્યૂઝ, સાબરકાંઠા। जय श्री राम। आवेदन अमे विश्व हिंदू परिषद बजरंग दल द्वारा जे વધતા જતા લવ જેહાદના કેસ અને ધર્માંતરણના જે વિધર્મીઓ દ્વારા ચાલી રહ્યા છે એ બાબતે અમે આવેદન આપ્યું છે। ટીસીએસ કંપની નાસિકની અંદર ત્યાં વિધર્મી દ્વારા જે ધર્માંતરણ ચાલી રહ્યા હતા, લવ જેહાદના કિસ્સો બની રહ્યા છે એ બાબતે અને અમરાવતીમાં મોહમ્મદ અયાન એમણે 180 આપણી નાબાલિગ દીકરીઓને જે ઝાડમાં ફસાઈ અને ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો છે એ બાબતે અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે આવેદન આપ્યું છે। હજી શું કર્યું? આજે અમે શાંતિપૂર્વક આવેદન આપ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા। શું નામ? રાજ કનોજિયા, જિલ્લા બજરંગ દળ સહસંયોજક। Okay.